અમારી સોસાયટીમાં દક્ષિણ મંદિર છે, એમાં કથા ચાલે છે, સપ્તાહ ચાલે છે. એમાં ગોવર્ધન પર્વત બનાવે છે, એમાં અંકુટનો પ્રસાદ બી રાખેલો છે. દેખો અમારું લક્ષ્મી મંડળ છે. સાથે મળીને બધા પ્રોગ્રામ કર્યો છે. ગોવર્ધન બનાવે છે, તેના દર્શન કરજો. અંદર મહાદેવજીનું મંદિર છે. અંકુટ પણ બનાવેલો છે, અંકુટ ધરાવેલો છે. સારા લાગશે બહુ મસ્ત લાગશે. દર્શન કરજો. આ મારી બેનો છે. આ મંદિરના મંદિરે પૂજા કરે છે બેન છે. અમારા મંડળના બેન છે. મંડળના મેન બેન અમારા આશાબેન છે. અમારા કાકા ઘર બનાવ્યા છે, ગરી માતા બી બનાવ્યા છે. અમારા ગીતાબેન છે. ગીતાબેન મજામાં? આશાબેન કેવું ચાલે આપણું મંડળ? બહુ મસ્ત બહુ મસ્ત. અમારા અહીંયા છે ને તો અધિક મહિનાની અંદર ભાગવતી વંચાય છે ને જેમ વાંચે એમ પ્રોગ્રામો સરસ થયા કરે. આજે ગોવર્ધન લીલા છે એનો આ વિડીયો બનાવ્યો છે, બધા જોજો. અને લક્ષ્મીનારાયણ અમારા ઉત્તર ગુજરાત સોસાયટી અમદાવાદ સિવિલ જોડે બાબુપુરા, ત્યાં લક્ષ્મીનારાયણ મંદિરમાં સર્વ ભક્તો દર્શન કરવા માટે પધારજો. જુદા જુદા ઉમેશ્વર મહાદેવનું મંદિર બી છે, લક્ષ્મીનારાયણ મંદિરની અને પૂજા બી ભાગવત ગોરાણી છે એ બી ભાગવત છે. આખો મહિનો ભાગવત વાંચી. જય શ્રી કૃષ્ણ. સર્વ ભક્તોને આમંત્રણ આપીએ છીએ કે ભાઈ અહીંયા મહિના સુધી દર્શન જય શ્રી કૃષ્ણ. અમારા મંદિરમાં દર્શન કરવા આવજો. લક્ષ્મીનારાયણ મંદિર છે, ઉમેશ્વર મહાદેવનું મંદિર છે. બધા ઉત્સવો સરસ અધિક મહિનાની અંદર બહુ ઉત્સવ દર્શન કરવા માટે અમારા જોડેના વિવાહ સત્યનારાયણ ભાગવત કથા અહીંયા વંચાય છે, તે અમારામાં ગોરાણી કથા વાંચે છે. આખો મહિનો અમારો સત્સંગ થાય છે સરસ. બધા જુદા જુદા ઉત્સવો બી ઉજવાય. આજે ભાગવતમાં ગોવર્ધન પૂજાનો પ્રસંગ છે, એ નિમિત્તે ગોવર્ધનની પૂજા ઉજવ્યો. આજે અધિક મહિનો ગોવર્ધન લીલાને છે અને ગોવર્ધન બનાવ્યો તેના દર્શન સર્વ ભક્તો કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો જય શ્રી કૃષ્ણ સર્વ ભક્તોને. જય શ્રી કૃષ્ણ. ફરી હવે આવતા બ્લોગમાં નેક્સ્ટ ટાઈમ બતાવીશું. ચાલુ કથા બતાવીશું.